જિલ્લામાં મેઘરાજા અનેક જગ્યાએ રસ્તા અને પુલના બાંધકામની પોલ ખોલી રહ્યા છે। મહીસાગરના ખાનપુર તાલુકામાં ખાનપુરથી લીંબડિયા હાઈવે પર ભેવાડા ગામ પાસે ₹1,32,00,000ની માતબર રકમથી પુલ બનાવાયો, જેનું 17 જ દિવસમાં ધોવાણ થઈ ગયું છે। વિચારો કેવું કામ કર્યું હશે, 1 મહિનો પણ થયો નથી અને પુલ ટકી શક્યો નથી। આ દ્રશ્ય જુઓ, આ એ જ પુલ છે જેની એક બાજુએ ધોવાણ થઈ ગયું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે બાંધકામમાં પણ ગેરરીતિ થઈ હોઈ શકે છે। ત્યારે ખાનપુર તાલુકામાં હાલમાં વરસાદ ઓછો છે, એવામાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ પુલની આ દશા થઈ કેવી રીતે? અહીંયા થયેલી કામગીરી પર અનેક મોટા સવાલો ચોક્કસ છે। કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવેલા મટીરિયલ તેમજ અધિકારીઓ દ્વારા શું નિરીક્ષણ થયું હશે? આ પણ એક મોટો સવાલ લોકો પૂછી રહ્યા છે। આ બ્રિજ બનાવે 15 દિવસ થયા છે, જે કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યો છે, જે લીંબડિયાથી ખાનપુર હાઈવે છે। આ જોઈ શકો છો તમે કે તિરાડો, આ ખાડા બરાબર છે। આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે આ રોડની અંદર, અને આ રોડની અંદર ધ્યાન દઈને, બ્રિજની અંદર ધ્યાન દઈને કામ કરવામાં આવેલું નથી, જે નિષ્કાળજીથી કામ કરવામાં આવેલું છે। રાતના અંધારાના સમયે કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળતો તેને ખ્યાલ ના આવે કે ખાડો છે કે શું છે, જેથી એક્સિડન્ટ થવાની ભયભીતિ છે, બરાબર છે। અને અત્યારે હાલ જોવો છો કે એક જ સાઈડ વાહન વ્યવહાર ચાલે છે, આ બાજુ ખાડા છે એટલે લોકો પેલી બાજુ બહાર નીકળવાની કોશિશ કરે છે, જેના કારણે એક્સિડન્ટ થવાનો શક્યતાઓ વધી રહેલી છે। રાતોરાત બ્રિજ ઊભો કરી દીધેલો છે। આ બાજુ પણ આ બધું ધોવાણ થઈ ગયેલું છે, કારણ કે માટી નાખી છે એ પણ નથી, પેલી બાજુ બોર્ડ હતું એ પણ ઉખડી ગયું છે। એટલે આની અંદર ટોટલી મોનોપોલી છે। એક બોર્ડનું મેં અત્યારમાં જે બોર્ડ ઉખડી ગયેલું છે, હવે કોઈ લઈ ગયું કે કોણ લઈ ગયું એ ખબર નહીં। બાકી તમે જે માલ ભરેલો છે એની અંદર તમે હાથથી માલ ઉપાડો છો તો માલ હાથમાં આવે છે માટીની જેમ, બરાબર છે। તો આની અંદર શું કામ કર્યું છે? કાલ ઉઠીને અહીં આગળ કોઈ અકસ્માત થઈ જાય તો આ જેણે પૈસા લીધા છે એ ટાર્ગેટ આલશે, એનું ઘર ચલાવી આલશે, અને માણસ જતા રહે તો એનું શું કરશે? તો આજે સવારે જ TV9 દ્વારા આ અહેવાલ રજૂ થયા અને થોડા જ કલાકોમાં ભ્રષ્ટાચારને ઢાંકવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને છુપાવવાના પ્રયત્નો તંત્રે શરૂ કર્યા। બીજી બાજુ લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ આ પુલ અંગે તપાસની માંગ કરી છે। અધિકારીઓ આ અંગે હાથ ખંખેરી રહ્યા છે। એકદમ તકલાદી કામ બનાવ્યું છે અને મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। આ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત થયેલ હોય અને સ્થાનિક માણસો, આજુબાજુના માણસો જે હાલાકી ભોગવી રહ્યા છે એ અંગે હું 100% તપાસ કરાવવાનો છું અને વિધાનસભામાં પણ આ અંગે હું રજૂઆત કરીશ।